ચલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે જે આવતી પરીક્ષા વાર્ષિક છે તેની આપણે હવે તૈયારી કરવા જઈ રહ્યા છીએ. ને ધોરણ 8 સામાજિક વિજ્ઞાન અને વાર્ષિક પરીક્ષાનું માળખું આપેલું છે, તો તે માળખા વિશે આપણે વાત કરીએ. તો સૌપ્રથમ પ્રશ્ન 1 છે, જેમાં એક વાક્યમાં ઉત્તર લખો. જેમાં 10 પ્રશ્ન આપેલા હોય છે અને દરેક પ્રશ્નનો 1 માર્ક્સ આપવામાં આવેલો છે. તો જે દ્વિતીય સત્રના આપણે જે 1 થી કેટલા પાઠ આપણને આપેલા છે, તે દરેક પાઠ વિશે 1 થી આપણને 14 પાઠ વિશે માહિતી મેળવી હતી આપણે. તે 14 પાઠમાં એક વાક્યના જેટલા સવાલ જવાબો છે તે પાકા કરવાના રહેશે. જેમાંથી જે વધારે પડતા જે પૂછાતા આઈએમપી સવાલો છે તે વિશે હું તમને શીખવીશ. ત્યાર પછીનો જે પ્રશ્ન 2-3 વાક્યમાં એ 5 પ્રશ્નો છે. દરેક પ્રશ્નનો 2 માર્ક્સ, એટલે કે 5 દુને 10 માર્ક્સ થયા. પ્રશ્ન 3 મને ઓળખો છે, તે પણ 5 માર્ક્સના પૂછાશે. પ્રશ્ન 3 ખાલી જગ્યા પૂરો, એ પણ 5 માર્ક્સના પૂછાશે. પ્રશ્ન 4 જોડકા લખો, એ પણ 5 માર્ક્સના પૂછાશે. હવે જોડકામાં આપણે પેટર્ન વાર્ષિક પરીક્ષામાં અલગ આવે છે. જે પ્રમાણે આપણે આગળની પરીક્ષાઓમાં હતું કે બેઠું આખું આવી જાય કોઈ પણ એક ચેપ્ટરનું, આ વખતે એવી રીતના નહીં આવે. આ વખતે દરેક પાઠમાંથી કોઈની કોઈ એક વસ્તુ આવશે, એટલે દરેક જોડકા દરેક વિદ્યાર્થીને આવડવા જોઈએ. અને ત્યાર પછી જે પ્રશ્ન નંબર 4 જેમાં ટૂંકનોંધ લખો, એમાંથી કોઈ પણ 3 ટૂંકનોંધ પૂછાશે, તેમાંથી કોઈ પણ એક ટૂંકનોંધ લખવાની રહેશે. ઓકે, તો આ હતું આપણું માળખું. ત્યાર પછીના આપણને જે આઈએમપી પ્રશ્નો આપેલા છે, ચેપ્ટર 1ના 3, ચેપ્ટર 2માં 3, ચેપ્ટર 3માં 7, ચેપ્ટર 4માં 2, ચેપ્ટર 5માં 5, ચેપ્ટર 6માં 3 આપેલા છે. ત્યારબાદ ચેપ્ટર 7માં 3, ચેપ્ટર 8માં 2, ચેપ્ટર 9માં 2, ચેપ્ટર 10માં 2, ચેપ્ટર 11નું 1, ચેપ્ટર 12માં 2 પ્રશ્ન, ચેપ્ટર 3માં 2 પ્રશ્ન અને ચેપ્ટર 14માં 1 પ્રશ્ન છે. અને મને ઓળખોનો સવાલ છે. તે આ બધા આપણા આઈએમપી સવાલો છે. તે આઈએમપી સવાલો વિશે હું તમને જવાબ સાથેની માહિતી આપું છું. ઓકે, તો ચાલો ધ્યાન આપો. સૌપ્રથમ પહેલો પાઠ કે ધાર્મિક સામાજિક જાગૃતિ. એમાં પહેલો સવાલ કે આઝાદી પહેલાં સમાજમાં કેવા કેવા કુરિવાજો પ્રચલિત હતા. તો ઈસવીસન 1947માં આપણો દેશ ભારત છે તે આઝાદ થયો. તે પહેલાં ભારતીય સમાજમાં અંધશ્રદ્ધા, બાળ લગ્ન, સતી પ્રથા, વિધવા વિવાહની મનાઈ, દીકરીને જન્મતા જ ની સાથે જ દૂધ પીતી કરવાનો રિવાજ, દહેજ પ્રથા, કન્યા વિક્રમ, બહુપત્નીત્વની પ્રથા જેવા કુરિવાજો પ્રચલિત હતા. જેમાંથી જે આ કન્યા વિક્રમ છે ને બહુનિત્વની પ્રથા છે તે ના લખો તો પણ ચાલે. આપણે ખાલી અંધશ્રદ્ધા, બાળ લગ્ન, સતી પ્રથા, વિધવા વિવાહ એ મનાય અને દીકરીને જન્મતા જ દૂધ પીતી કરવાનો રિવાજ, આ અને દહેજ પ્રથા એક છે, તેના વિશે જ આપણે લખવાનું રહેશે. ઓકે, તો આ વ્યવસ્થિત પાકો કરવાનો રહેશે, કારણ કે વારંવાર પૂછાય છે. આ બધા આઈએમપી સવાલ છે, એટલા તો દરેક વિદ્યાર્થીને આવડવા જ જોઈએ. ત્યાર પછી જે આર્ય સમાજ છે તે સમાજ માટે કઈ કઈ પ્રવૃત્તિઓ કરતો હતો. તો કે અનેક સ્થળોએ ગુરુકુળ, કન્યા શાળાઓ, વિધવા ગૃહો, અનાથ આશ્રમ વગેરે સ્થપાયા હતા. વિધવા વિવાહ, આંતરજ્ઞાતીય લગ્ન, કન્યા કેળવણી, અસ્પૃશ્યતા નિવારણ વગેરે તેમણે સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો છે. નિવારણ વગેરે એક એણે સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ પણ લખ્યો છે. અને દયાનંદ સરસ્વતીએ વેદ ધર્મનો પ્રચાર કરીને લોકોને વેદો તરફ પાછા વળો નો ઉપદેશ પણ આપ્યો છે. આ પણ વસ્તુ યાદ રાખવાની રહેશે. ને ધર્મ પરિવર્તન કરેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટેની શુદ્ધિ ચળવળ પણ ચલાવેલી. અને વેદોમાં મૂર્તિ પૂજા છે, સતી પ્રથા, અસ્પૃશ્યતા, ક્રિયાકાંડ, અનિષ્ટો કોઈ ઉલ્લેખ નથી. તેથી એ અનિષ્ટો સામે ઝુંબેશ ચલાવી હતી કે વેદોમાં કોઈ એવું નથી કે મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડો છે, સતી પ્રથા છે, તો આનો કોઈ પણ ઉલ્લેખ વેદોમાં કરવામાં આવેલો નથી. તેથી આ બધા અનિષ્ટો કીધા અને તેની સામે તેને ઝુંબેશ ચલાવી હતી. તો આ દરેક કાર્યો છે તે આર્ય સમાજ માટે કર્યા હતા. ત્યાર પછીની એક ટૂંકનોંધ આપણને આપવામાં આવેલી છે, જે વારંવાર પૂછાય છે, સ્વામી વિવેકાનંદ. દરેક વિદ્યાર્થી આ ટૂંકનોંધ પાકી કરવાની
રહેશે. કે સ્વામી વિવેકાનંદે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનું સૂત્ર આપ્યું. સ્વામી વિવેકાનંદે લોકોને દીન દુઃખી માનવોની સેવા કરવાનો, તેમાં ઈશ્વરનો સાક્ષાત્કાર એટલે કે માનવ સેવા એ જ પ્રભુ સેવાનો ઉપદેશ આપ્યો. ટૂંકમાં લખી નાખો તો પણ ચાલે. એ રીતે આખી વ્યવસ્થિત ટૂંકનોંધ આપણને આમાં આપેલી છે, જે પીડીએફમાંથી આપણે પાકી કરવાની રહેશે. ત્યાર પછી પાઠ નંબર 2માં પર્યાવરણ પ્રદૂષણ, એના જે આપણે આઈએમપી સવાલ છે તે જોઈએ. કે પ્રદૂષણ એટલે શું? કે પ્રદૂષણ એટલે એવી ઘટના કે પર્યાવરણના જીવન માટે મહત્વના અંગો જેવા કે પાણી, જમીન અને હવાને હાનિકારક પદાર્થોથી દૂષિત થાય તો તેને પ્રદૂષણ કહેવાય. અને માનવ જીવન અને પર્યાવરણીય પર પ્રદૂષણથી વિપરીત અસરો થાય છે. કે પ્રદૂષણ થાય તેનાથી માનવ જીવન ઉપર અને પર્યાવરણ ઉપર ખૂબ જ ખરાબ અસરો થાય છે. ત્યાર પછી છે મેડિકલ વેસ્ટ કેવી રીતે પ્રદૂષણ ફેલાવે છે. કે મેડિકલ વેસ્ટ એટલે કે પ્રસૂતિગૃહ હોય, હોસ્પિટલો વગેરે સ્થળો હોય છે, તે દર્દીઓની સારવારમાં વપરાયેલી સાધન સામગ્રીનો કચરો અથવા આ પદાર્થોને જંતુરહિત કર્યા વગર નાખી દેવામાં આવે તો આ હવા અને પાણી દ્વારા પ્રદૂષણ થાય અને રોગો થાય છે. ગળફા, મળમૂત્ર, ઝાડા ઉલટી, પરવું વગેરે જાતના રોગોના જીવાણુઓ હોય છે આમાં. તો આ મેડિકલ વેસ્ટથી આ રીતે તે જો જંતુરહિત કર્યા વગર ન નાખવામાં આવે તો પ્રદૂષણ થાય. જંતુરહિત કરી અને નાખવામાં આવે તો ઓછું પ્રદૂષણ ફેલાય, પરંતુ જંતુરહિત નથી કરતા અને આમનામ ફેંકી દેવામાં આવે છે, તેના કારણે પ્રદૂષણમાં વધારો થાય છે. ત્યાર પછી તમને કેવું વાતાવરણ ગમે તો એ તમારા જવાબ મુજબ તમારે લખવાનું રહેશે. ઓકે. ત્યાર પછી જે ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણની આવશ્યકતા શાથી ઊભી થઈ, ચેપ્ટર નંબર 3ની વાત કરી રહ્યા છીએ. ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણની વ્યવસ્થા અથવા તો આવશ્યકતા છે તે શાથી ઊભી થઈ, તો ધ્યાન આપો. રાષ્ટ્રીય શિક્ષણની આવશ્યકતા શાથી ઊભી થઈ તેના વિશે આપણે માહિતી મેળવીએ. ઈસવીસન 1901માં રવિન્દ્રનાથ ટાગોરે શાંતિનિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલયની શરૂઆત કરી. કે વિશ્વ ભારતી વિદ્યાલયની શરૂઆત ઈસવીસન 1901માં રવિન્દ્રનાથ ટાગોરે કરી હતી. પ્રવાદ વર્ગમાં રાષ્ટ્રીયતા ભાવના વધારવા સરકારી શિક્ષણનો બહિષ્કાર કરીને દેશમાં શિક્ષણની શરૂઆત કરવામાં આવી. કે સરકારી શિક્ષણનો બહિષ્કાર કરીને આપણા દેશમાં શિક્ષણની શરૂઆત કરવામાં આવી. અને બંગાળમાં ઈસવીસન 1907માં 25 જેટલી માધ્યમિક શાળાઓ અને 300 જેટલી રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ શરૂ થઈ હતી. કે ઈસવીસન 1907માં એટલે કે 7 વર્ષની અંદર 25 જેટલી માધ્યમિક શાળા ઊભી થઈ ગઈ અને 300 જેટલી રાષ્ટ્રીય પ્રાથમિક શાળા પણ શરૂ કરવામાં આવી હતી. તેમને શાળા કોલેજમાંથી કાઢી મૂકવામાં આવી અને આવી સરકારી શિક્ષણના વિકલ્પ તરીકે રાષ્ટ્રીય શિક્ષણની આવશ્યકતા ઊભી થઈ હતી. કે તેમને શાળા કોલેજોમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, તેથી આપણે સરકારી શિક્ષણના વિકલ્પ તરીકે રાષ્ટ્રીય શિક્ષણની વ્યવસ્થા ઊભી થઈ હતી, આવશ્યકતા ઊભી થઈ. બનારસમાં હિન્દુ યુનિવર્સિટીના સ્થાપના પંડિત માલવીયાજીને કરી હતી. વળી આંદોલન દરમિયાન સરકારી શિક્ષણનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો. કે આ આંદોલનો શરૂ હતા ત્યારે સરકારી શિક્ષણનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો અને રાષ્ટ્રીય શિક્ષણનો આરંભ એ બંગભંગનું આંદોલનનું ત્રીજું લક્ષણ હતું. કે રાષ્ટ્રીય શિક્ષણનો આરંભ એટલે કે રાષ્ટ્રીય શિક્ષણની શરૂઆત થઈ એ બંગભંગના આંદોલનનું એક ત્રીજું લક્ષણ ગણવામાં આવે છે. અને વિદ્યાર્થીઓએ બંગભંગના આંદોલનમાં વધારે પડતો ભાગ લીધો હતો, તેથી તેમને સામૂહિક દંડ કરવામાં આવ્યો હતો. આથી આપણે દેશમાં છે તે રાષ્ટ્રીય શિક્ષણની આવશ્યકતા ઊભી થઈ હતી, તો આ યાદ રાખવાનો રહેશે. ત્યાર પછીનો જે સવાલ છે જુઓ, ચેપ્ટર નંબર 3ના કે રાષ્ટ્રવાદ એટલે શું, તો દરેક વિદ્યાર્થીને આવડવું જોઈએ. કે રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના, અને જ્યારે જરૂર પડે ત્યારે આપણું તન, મન અને ધન ન્યોછાવર કરવાની જો આપણામાં ભાવના હોય તો તેને રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે મવાળવાદ એટલે શું, અને મવાળવાદી નેતાઓના નામ જણાવો. તો કે દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ શાહ મહેતા વગેરે છે તે હિન્દી રાષ્ટ્રીય મહાન સભાના મવાળવાદી નેતાઓ
છે અને બંધારણીય માર્ગે રાજકીય હકો મેળવવા માટે નરમ વલણ ધરાવનાર વિચારધારા એટલે કે મવાળવાદ કે રાજકીય હકો માટે નરમ વલણ ધરાવનારની વિચારધારાને મવાળવાદ કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે જહાલવાદ એટલે શું ને જહાલવાદી નેતાઓના નામ જણાવો. કે જહાલવાદ એટલે સ્વરાજ મેળવવા માટે અંગ્રેજ સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની વિચારધારા. તેને જહાલવાદ કહેવાય ને. તે જહાલવાદી નેતાના નામ લાલ, બાલ અને પાલ એટલે કે લાલા લજપતરાય, બિપિનચંદ્ર પાલ અને બાળ ગંગાધર તિલક. આ છે જહાલવાદી નેતાઓ. ત્યાર પછીનો પ્રશ્ન છે બંગભંગનો દિવસ છે તે કઈ કઈ રીતે ઉજવવામાં આવ્યો હતો. આ શોક દિન અને એકતા દિન તરીકે બંગભંગનો દિવસ ઉજવવામાં આવ્યો હતો. તે પણ પાકું કરવાનું રહેશે. અને સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો? કે ઓડિશાના કટક શહેરમાં સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો હતો. આ પણ દરેક વિદ્યાર્થીને આવડવો જોઈએ. આ પણ ફરજિયાત પાકો કરવાનો રહેશે. ત્યાર પછીનો સવાલ છે કામચલાઉ સરકારની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો કે સિંગાપુરમાં કરવામાં આવી હતી. ત્યાર પછીનો ચેપ્ટર નંબર 4 સર્વોચ્ચ અદાલત કે ન્યાયતંત્ર સ્વતંત્ર શા માટે હોવું જોઈએ? આ સવાલ પણ વારંવાર પરીક્ષાઓમાં પૂછાય છે, જેથી આવડવો જોઈએ. તો ધ્યાન આપો કે ન્યાયતંત્ર સ્વતંત્ર શા માટે હોવું જોઈએ? જો આમ બને તો ન્યાયાધીશો નિષ્પક્ષપણે ન્યાય આપી શકે નહીં. જો ન્યાયતંત્ર સ્વતંત્ર ન હોય તો ન્યાયાધીશો છે તે નિષ્પક્ષપણે ન્યાય આપી શકે નહીં. ન્યાયાધીશો નિર્ભય રીતે અને પક્ષપાત વિના તટસ્થ રીતે આપી શકે તે માટે ન્યાયતંત્ર સ્વતંત્ર હોવું જોઈએ. કે ન્યાયાધીશો છે તે નિર્ભય એટલે કે કોઈના ડરમાં આવ્યા વગર પક્ષપાત કર્યા વિના તટસ્થ રીતે પોતાનો નિર્ણય આપી શકે એટલા માટે ન્યાયતંત્ર છે તે સ્વતંત્ર હોવું જોઈએ. ન્યાયતંત્ર કારોબારી અને ધારાસભાથી સ્વતંત્ર ન હોય તો ન્યાયાધીશો ઉપર પ્રધાનો, ધારાસભ્યો, વર્ગનો કે અમલદારો થવાની શક્યતા રહે છે. કે ન્યાયતંત્ર કારોબારી અને ધારાસભાથી સ્વતંત્ર ન હોય તો આપણને સરખી રીતના ન્યાય મળી શકે નહીં. ત્યાર પછીનો છે રતલામ મ્યુનિસિપાલિટી કેસમાં વિવિધ અદાલતોનો ચુકાદો. જે રીતે ચુકાદો આપવામાં આવ્યો હતો તે આખો ચુકાદો તમારે પાકો કરવાનો રહેશે. દરેક અદાલતમાં તાલુકા, જિલ્લા, વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત દરેક અદાલતે જે જવાબ આપ્યા હતા તે તમને આવડવા જોઈએ. ત્યાર પછી જુઓ ચેપ્ટર નંબર 5 ભારતના ક્રાંતિવીરો. પ્રશ્ન નંબર 1 પ્રશ્નોના જવાબ આપો. વાસુદેવ ફડકેએ કઈ પ્રતિજ્ઞા લીધી હતી? તો કે દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું ત્યાં સુધી હું કપાળ પર ચંદન લગાડીશ નહીં અને કેશ કર્તન એટલે કે વાળ કપાવીશ નહીં. આવી વાસુદેવ ફડકેએ પ્રતિજ્ઞા લીધી હતી. તો આ પણ યાદ રાખવાનો રહેશે. ત્યાર પછી ત્રીજું કે વીર સાવરકરે કયું પુસ્તક લખ્યું હતું? તો કે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક છે જે વીર સાવરકરે લખ્યું હતું. ત્યાર પછી ચેપ્ટર નંબર 5નો 5મો સવાલ ધારાસભામાં બોમ્બ કોણે ફેંક્યો હતો અને શા માટે? કે વીર ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે દિલ્હીની વડી ધારાસભામાં બોમ્બ ફેંક્યો હતો. કે જે અંગ્રેજ સરકાર સૂતી હતી તેને જગાડવાનો પ્રયાસ હતો તેનો. ત્યાર પછી છે જે વીર સાવરકરની ટૂંકનોંધ આપેલી છે આપણને. વીર સાવરકરનું પૂરું નામ શું હતું? વિનાયક દામોદર સાવરકર. તેમનો જન્મ 28મી મે 1983ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર ગામમાં થયો હતો. ક્યારે? 28મી મે 1983 મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં અને ભગુર ગામમાં તેમનો જન્મ થયો હતો. નાનપણથી જ વીર સાવરકર છે તે ક્રાંતિકારી વિચાર ધરાવતા હતા. તેમણે મિત્ર મેલા નામની સંસ્થા સ્થાપી હતી. તે પાછળથી અભિનવ ભારત નામથી જાણીતા તે મિત્ર મેલા નામની સંસ્થા છે તે પાછળથી અભિનવ ભારત નામથી જાણીતી બની હતી. મિત્ર મેલાને અભિનવ ભારત નામ આપવામાં આવ્યું હતું. આ સંસ્થાનો હેતુ સશસ્ત્ર વિપ્લવ દ્વારા ભારતમાંથી અંગ્રેજ સરકારનો અંત લાવવાનો હતો. એટલે કે શસ્ત્ર ઉપાડ્યા વગર ભારતમાંથી અંગ્રેજ સરકારનો અંત કરવાનો હતો. વીર સાવરકરે ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ હોળી કરી
હતી ને વીર સાવરકરે 1857 ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક લખ્યું હતું. આ પણ યાદ રાખવાનું રહેશે કે વીર સાવરકરે કયું પુસ્તક લખ્યું હતું? 1857 ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ. અંગ્રેજ સરકારની હત્યામાં વપરાયેલી પિસ્તોલના ગુનામાં તેમના પર અદાલતમાં કેસ ચાલ્યો અને તેમને આજીવન કાળા પાણીની સજા થઈને અંદમાન નિકોબાર જેલમાં મોકલ્યા અને આમ 26 ફેબ્રુઆરી 1966 વીર સાવરકર અવસાન પામ્યા હતા. 26 ફેબ્રુઆરી 1966 તેઓ અવસાન પામ્યા હતા. આ વસ્તુ યાદ રાખવાનું છે. આમાં ભૂલ થોડીક બતાવવામાં આવેલી છે કે એમના જન્મ તારીખમાં છે તે થોડીક એવી ભૂલ આપણને બતાવવામાં આવેલી છે કે વિનાયક દામોદરનો જન્મ છે તે 1983 છે, એની જગ્યાએ 1883 આવશે. ત્યારે 1966 તેમનું મૃત્યુ થશે, કારણ કે 1966 જો મૃત્યુ થયો હોય તો તેમનો જન્મ 1983 થયો હોય નહીં. જો 1983 તેમનો જન્મ થયો હોય 1966 તે હયાત હોય નહીં. એના કારણે અહીંયા જે આપણને આપવામાં આવેલું છે 1983, ત્યાં ભૂલ છે, તેની જગ્યાએ 1883 આવશે. ઓકે. ત્યાર પછી છે વીર ભગત સિંહ. મોસ્ટ આઈએમપી સવાલ જ છે, ખબર જ છે તમને બધાને. જ્યારે આપણે ઓફલાઈન ક્લાસ હતા ત્યારે આપણે પાકા કરેલા જ છે કે દિલ સે ન નિકલેગી ન મરકર ભી વતન કી ઉલ્ફત, એટલે કે પ્રીત, મેરી મિટ્ટી સે ભી ખુશ્બુ એ વતન આએગી. જો ભગતસિંહ કે ભગતસિંહનો જન્મ પંજાબના લાયલપુર જિલ્લાના બંગા ગામમાં ક્યાં થયો હતો? લાયલપુર નામના જિલ્લામાં બંગા ગામમાં 28મી સપ્ટેમ્બર 1907 રોજ થયો હતો. 28 સપ્ટેમ્બર 1907 તેમનો જન્મ થયો હતો. લાહોર નેશનલ કોલેજમાં તેઓ ભણવા ગયા અને આ અભ્યાસ દરમિયાન સુખદેવ, ભગવતીચરણ અને યશપાલનો તેમની સાથે પરિચય થયો અને તેમના ક્રાંતિકારી વિચારોને પીઠબળ મળ્યું હતું. કેવી વિચારધારા ધરાવતા હતા ભગતસિંહ? ક્રાંતિકારી. કે આ ક્રાંતિકારી વિચારોને પીઠબળ મળ્યું હતું. ક્યારે? કે તેમને જ્યારે સુખદેવ, ભગવતીચરણ અને યશપાલ મળ્યા. એટલે કે સુખદેવ, ભગવતીચરણ અને યશપાલ આ ત્રણેયનો તેની સાથે પરિચય થયો અને તેને ક્રાંતિકારી વિચારોને પીઠબળ મળ્યું. 1928 8મી એપ્રિલે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે ધારાસભામાં બોમ્બ ફેંક્યો હતો. આ બોમ્બ ફેંકવાનો એનો શા માટે તેણે બોમ્બ ફેંક્યો હતો? કે બોમ્બ ફેંકવાનો ઉદ્દેશ એટલો જ હતો કે બહેરી થઈ ગયેલી અંગ્રેજ સરકાર છે તેને જગાડવાનો હતો. કે ધારાસભામાં બોમ્બ ફેંક્યો. ક્રાંતિનો સંદેશ આપતી પત્રિકાઓ ફેંકીને હવામાં ગોળીબાર કર્યો અને શાંતિપૂર્વક આત્મસમર્પણ કરી દીધું. જ્યારે લાલા લજપતરાયના અવસાનનો બદલો લેવા થયેલા અંગ્રેજ સરકાર અફસર સોન્ડર્સના ખૂનના કેસમાં સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુને ફાંસીની સજા થઈ અને 23 માર્ચ 1931ના રોજ તેમને ફાંસી આપવામાં આવી હતી. તો આ ભગતસિંહની ટૂંક નોંધ છે તે પણ યાદ રાખવાની રહેશે. ત્યાર પછી જે ચેપ્ટર નંબર 6 છે જેનું નામ છે માનવ સંસાધન. તેમાં સૌપ્રથમ પહેલી ટૂંક નોંધ આપણને આપેલી છે જન્મદર અને મૃત્યુદર. ત્યારબાદ સ્થળાંતર એટલે શું ને ગુણાત્મક પરિવર્તન વિશે માહિતી આપો. આ ત્રણ આપણને સવાલ આપવામાં આવ્યા છે. જ્યારે ભગતસિંહની ટૂંક નોંધ સુધી આપણે જોયું તો હજુ ધ્યાન આપો ચેપ્ટર નંબર 6માં કે જન્મદર અને મૃત્યુદર એટલે શું? કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં, કોઈ પણ એક વિસ્તાર હોય એમાં દર 1000 વ્યક્તિએ એક વર્ષ દરમિયાન જન્મતા બાળકોની સંખ્યા ને જન્મદર કહેવામાં આવે છે. કે કોઈ પણ એક વિસ્તારની અંદર 1000 લોકોએ 1000 લોકોની વસ્તીએ કેટલા નવા બાળકો જન્મે છે તેને જન્મદર કહેવાય. અને મૃત્યુદર એટલે કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં કે કોઈ પણ એક જ વિસ્તારમાં દર 1000 વસ્તીએ એક વર્ષ દરમિયાન મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુદર કહેવામાં આવે છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની રહેશે. જન્મદર અને મૃત્યુદરની વ્યાખ્યા, બંને વ્યાખ્યા દરેક લોકોને આવડતી હોવી જોઈએ. ત્યાર પછીનો સવાલ છે સ્થળાંતર એટલે શું? કે માનવ વસ્તી એક સ્થળેથી બીજા સ્થળે રહેઠાણ બદલી કરે તો તેને સ્થળાંતર કહેવામાં આવે છે. આ વસ્તુ પણ આવડવી
જોઈએ. ત્યાર પછી છે ગુણાત્મક પરિવર્તન વિશે ટૂંકમાં માહિતી આપો. કે તેની પાછળ ખંત, ઉદ્યમ, રાષ્ટ્રીય ભાવના વગેરે જવાબદાર કારણો છે ગુણાત્મક પરિવર્તનની પાછળ, જેનાથી વ્યક્તિના વૈચારિક સાંસ્કૃતિક જીવનમાં કેટલાય પરિવર્તનો થાય, એટલે કે એના ગુણમાં પરિવર્તન આવે. વ્યક્તિના વિચાર અને સ્વભાવ, જીવનશૈલીમાં આવતું પરિવર્તન એ ગુણાત્મક પરિવર્તન કહેવાય. વ્યક્તિનો વિચાર બદલે, એનો સ્વભાવ બદલે અને જીવનશૈલી એટલે કે જીવન જીવવાની રીત બદલે તો તેમને ગુણાત્મક પરિવર્તન કહેવામાં આવે છે. અને ગુણાત્મક પરિવર્તનને આપણે અહીંયા બે જૂથ આપવામાં આવ્યા છે, ધાર્મિક જૂથ અને ભાષા જૂથ. આ બંને જૂથ આપવામાં આવ્યા છે. તો જો કે ભારત સર્વધર્મ સંભાવ ધરાવતો દેશ છે. ભારત દેશ છે તે સર્વધર્મ સંભાવ ધરાવતો દેશ છે, એટલે કે બધા ધર્મ એક સરખા માનવામાં આવે છે. આપણા ભારત દેશની અંદર દરેક ધર્મની પ્રજા ભારત દેશમાં વસે છે, જ્યારે હિન્દુ ધર્મની પ્રજા છે તે સૌથી વધારે વસે છે. ભારત દેશમાં હિન્દુ ધર્મની પ્રજા છે તે સૌથી વધારે છે. ત્યાર પછી ઇસ્લામ, ખ્રિસ્તી, બૌદ્ધ અને શીખ ધર્મ પાળતા લોકો રહે છે. તો આ એક ધાર્મિક જૂથ થયું. ત્યારબાદ ભાષા જૂથ, કે ભારત બહુ વિશાળ દેશ છે, એમાં અનેક બોલીઓ બોલાય છે અને બંધારણ મુજબ હાલ 22 ભાષાઓ બોલવામાં આવે છે. તો આ થયું ભાષા જૂથ. તો આ રીતે લોકોમાં ગુણાત્મક પરિવર્તન આવે છે. તો આ થઈ આપણા ગુણાત્મક પરિવર્તનની માહિતી. ને ત્યાર પછીનો આવે છે ચેપ્ટર નંબર 7, મહાત્માના માર્ગ પર એક્ટ. એમાં પણ એક પહેલો સવાલ છે કે રોલેટ એક્ટને ગાંધીજીએ શા માટે કાળો કાયદો કહ્યો? કે જ્યારે પોલીસને વધુ પડતા અધિકારીઓ મળે એ માટે હતો. લોકોએ આ કાયદાનો વિરોધ કર્યો અને ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કીધો. શા માટે રોલેટ એક્ટને કાળો કાયદો કીધો? તો કે પોલીસને વધુ પડતા અધિકારીઓ મળે એ માટેનો આ કાયદો હતો. લોકોએ આ કાયદાનો વિરોધ કર્યો અને ગાંધીજીએ છે તેને કાળો કાયદો કહ્યો. આ વસ્તુ આપણે યાદ રાખવાની રહેશે. અને જ્યારે જે આ કાળા કાયદા વિશે આપણને પૂછવાય છે ત્યારે આપણે આને વિસ્તારપૂર્વક લખવાનો છે કે કઈ રીતના આપણે આ સવાલનો જવાબ લખી શકશું. આપણે શરૂઆતથી જોઈએ કે જ્યારે રોલેટ એક્ટ મુજબ કોઈપણ વ્યક્તિની ધરપકડ કારણ આપ્યા વિના કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવીને તેને સજા કરી શકાય એવી જોગવાઈ હતી. રોલેટ એક્ટનો કાયદો શું હતો? કે રોલેટ એક્ટે કેવી જાહેરાત કરી હતી આ કાયદા? કે કોઈ પણ એક્ટ મુજબ કોઈ પણ વ્યક્તિની કારણ આપ્યા વિના ધરપકડ કરી શકાય. આ રોલેટ એક્ટનો કાયદો હતો ને અદાલતમાં તેનો કેસ ચલાવી અને તેને સજા પણ કરી શકાય આવી કાયદાની જોગવાઈ હતી. આ કાયદો અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા કે મૂળભૂત અધિકારો પર અંકુશ લગાવતો હતો. જ્યારે પોલીસને વધુ પડતા અધિકારીઓ મળે એ માટેનો હતો અને લોકોને આ કાયદાનો વિરોધ કર્યો અને ગાંધીજીએ આ કાયદાને કાળો કાયદો કીધો. આ રીતના આપણે વ્યવસ્થિત રીતે લખી શકીએ છીએ. અને ત્યાર પછીનો સવાલ છે ગાંધીજીએ અસહકાર આંદોલન શા માટે પાછું ખેંચી લીધું? તો તેમ પણ વ્યવસ્થિત રીતે આપણે લખી શકીએ છીએ. તો જુઓ કે મહાત્મા ગાંધી અહિંસક આંદોલનની વિરુદ્ધ હતા. 1922માં જ્યારે ખેડૂતોના એક ટોળાએ ગોરખપુર જિલ્લાના ચોરીચોરા એટલે કે ઉત્તર પ્રદેશમાં પોલીસ સ્ટેશન ઉપર હુમલો કરીને આગ લગાડી, જેમાં 22 પોલીસ જીવતા સળગી ગયા અને આ કારણે ગાંધીજીએ છે તે અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું હતું. છેલ્લામાં છેલ્લો સવાલ છે આવડવો જોઈએ કે મહાત્મા ગાંધી છે તે હિંસક આંદોલનની વિરુદ્ધમાં હતા કે આપણે હિંસાથી જીતવાનું છે, આપણે અહિંસક વર્તવાનું છે. ત્યાર પછીનો છે ખેડા સત્યાગ્રહની ટૂંકનોંધ કે જે આ વારંવાર ટૂંકનોંધ પૂછાય છે. તો આ ટૂંકનોંધ પણ યાદ રાખવાની રહેશે કે ગાંધીજીએ ખેડૂતોને કહ્યું કે સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી. શું કીધું? કે સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી. શા માટે? કેમ કે 1917માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ હતી અને પાકનો નાશ પામ્યો. આમ છતાં સરકારે ખેડૂતોનું મહેસૂલ માફ કરવાને બદલે જમીન મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કર્યું હતું. તેથી સરકાર આપણી માંગણી ન સ્વીકારે. ગાંધીજીએ ખેડૂતોને કીધું કે સરકાર આપણી માંગણી ન સ્વીકારે ત્યાં સુધી
આપણે મહેસૂલ ભરવાનું નથી. ગાંધીજીના નેતૃત્વ હેઠળ ખેડૂતોએ બ્રિટિશ સરકાર સામે સત્યાગ્રહ કર્યો. ગાંધીજીની હાકલ માને આપીને વલ્લભભાઈ પટેલે પોતાની વકીલાત છોડી અને તેણે આંદોલનમાં જોડાયા. ગાંધીજીએ કમિશનરને પત્ર લખીને જણાવ્યું કે જો નબળી સ્થિતિવાળા ખેડૂતોનું મહેસૂલ માફ નહીં થશે તો સારી સ્થિતિવાળા ભરી દેશે. જો નબળી સ્થિતિવાળાનું ખેડૂતોનું મહેસૂલ માફ થશે તો સારી સ્થિતિવાળા ભરી દેશે. અને અંતે કલેક્ટરે આવો જ હુકમ 1918માં આપતા આંદોલન સફળ થયું કે ગાંધીજી અને દેશને વલ્લભભાઈ પટેલ જેવા નિષ્ઠાવાન સમર્પિત સાથી મળ્યા અને ખેડાની લડતના પરિણામની દૃષ્ટિએ આપણો સિદ્ધાંતની દૃષ્ટિએ મહત્ત્વની રહી ખેડૂતોમાં જાગૃતિ આવી અને સરકાર તરફનો દર તેનો તૂટ્યો અને ગાંધીજીએ કમિશનરને પત્ર લખ્યું અને 1918માં આ આંદોલન સફળ થયું. તો આ હતો આપણો ખેડાનો સત્યાગ્રહ. ત્યાર પછીનું ચેપ્ટર છે ભારતની સમસ્યાઓ અને ઉપાય. તે હવે આપણે આગલા લેક્ચરમાં જોશું. અહીંયા સુધી આપણે ચેપ્ટર નંબર 7 સુધીની વાત કરી. તો ચેપ્ટર નંબર 7 સુધીની અંદર જેટલા આઈએમપી સવાલ કે જે વારંવાર પરીક્ષાઓમાં પૂછાય છે તેની વિશે મેં તમને સમજાવ્યું. ત્યાર પછીનો પ્રશ્ન છે તે આપણે કઈ રીતના પાકા કરવાના છે તે સમજાવું છું. ધ્યાન આપો. તો આપણે જે ખાલી જગ્યાઓ પૂછાય છે, ત્યારબાદ ખરા ખોટાઓ આપણે માળખામાં આપેલા નથી. ખાલી મને ઓળખો, ખાલી જગ્યા, જોડકા છે, આ ત્રણેય વસ્તુ છે તે આપણે 14 ચેપ્ટરમાંથી પાકી કરવાની રહેશે. જ્યારે એક વાક્યના 2-3 વાક્યના ટૂંકનો જે હું તમને અહીંયાથી શીખવું છું તેમાંથી પાકા કરવાના રહેશે. ઓકે, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.